નમસ્કાર, ગુજરાત તક સાથે હું પૂર્વીન. આ ચહેરો છે ગેનીબેન ઠાકોર. એમને કોઈ ઓળખાણની જરૂર નથી. રાજ્યના મોટાભાગના લોકો તેમને ઓળખે છે, પરંતુ તે ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે અને ચર્ચાનો મુદ્દો છે દારૂ. આ મામલે તેમણે રાજ્ય સરકારને શું કહ્યું તે જોઈએ. ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં મોટા પાયે દારૂનો વેપલો થઈ રહ્યો છે. આ પત્ર વિશે આપણે જાણીશું. વિષય: બનાસકાંઠા જિલ્લામાં ગુજરાતમાં ફરજ બજાવતા મહિલા એસપીને નિમણૂક આપવા બાબત. જય ભારત સાથે જણાવીએ છીએ કે બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરનો જિલ્લો છે. અહીંની બોર્ડર મારફતે કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઠલવાય છે. ઝેરી અને ખરાબ દારૂના કારણે હજારો યુવાનો મૃત્યુ પામ્યા છે. મહિલાઓ નાની ઉંમરે વિધવા બની રહી છે. બાળકો અનાથ બની રહ્યા છે. પરિવારો વિખરાઈ રહ્યા છે. આ બધાના કારણે બેન દીકરી સલામત નથી. તો મહિલાઓની વેદના સમજી શકે તે માટે નિષ્ઠાવાન પ્રામાણિક મહિલા એસપી મૂકવા બનાસકાંઠાની મહિલાઓ વતી વિનંતી કરું છું. આ ગેનીબેન ઠાકોરનો પત્ર છે જે તેમણે રાજ્ય સરકારને લખ્યો છે. આગળ આપણે વાત કરીશું જિગ્નેશ મેવાણીએ શું કહ્યું છે. જિગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રીને પત્ર લખતા કહ્યું છે કે પ્રતિ મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય. વિષય: બનાસકાંઠા જિલ્લામાં પ્રામાણિક નિષ્ઠાવાન મહિલા આઈપીએસની જિલ્લા પોલીસ વડા તરીકે નિમણૂક કરવા બાબત. સવિનય જણાવવાનું કે આપ જાણો છો એમ બનાસકાંઠા જિલ્લા મારફતે રાજસ્થાનમાંથી કરોડો અરબોની કિંમતનો દારૂ ગુજરાતમાં ઠલવાય છે, જેના કારણે યુવા પેઢી બરબાદ થઈ ચૂકી છે અને રાજ્યની હજારો મહિલાઓ નાની વયે વિધવા બની રહી છે. આ સ્થિતિની અસર તેના બાળકો અને સમગ્ર પરિવારો પર થાય છે. આથી અમો બનાસકાંઠાના હિતમાં ફરી કોઈ પરિવાર વિખરાય નહીં તે માટે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય તથા બહેન દીકરીઓનું સન્માન જળવાય તે માટે કોઈ પ્રામાણિક, નિષ્ઠાવાન અને મહિલાઓની વેદના સમજી શકે તેવા મહિલા આઈપીએસને જિલ્લા પોલીસ વડા તરીકે નિમવા અમારી વિનંતી છે. લિખિતન જિગ્નેશ મેવાણી. મિત્રો, ગુજરાતમાં દારૂ એ કોઈ નવી વાત નથી. જિલ્લામાં દરેક જગ્યાએ દારૂ મળે જ છે, આપ સૌ જાણીએ છીએ. ત્યારે રાજ્ય સરકારને જિગ્નેશ મેવાણી અને સાંસદે પત્ર લખ્યો છે. ત્યારે રાજ્ય સરકાર આ પત્રની શું નોંધ લે છે, આગામી કોઈ પગલાં લેશે કે નહીં તે જોવાનું રહ્યું. આવા જ વિડીયો માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.